આજે ફરીથી આપણે બીજો એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ, આપણે જે ચલણ અને હવાલા જે બધું ક્રિએટ કર્યું એનું આજે હવે બેંક પેમેન્ટ કરીશું. એટલે કે આપણે જે TDS કાપી છે એનું બેંક પેમેન્ટ કરીશું. તો એની માટે સૌપ્રથમ આપણે પહેલા રિપોર્ટમાં જશું. રિપોર્ટમાં છે ફ્રેન્ડ્સ TDS સેલેરી. એમાં TDS સેલેરી બેંક પેમેન્ટ આપેલું છે. અહીં એન્ટર આપીશું. અહીં એડ આપેલું છે તમને, અહીં એડ કરશો. અહીં તમે જોશો તો તમે જે ચલણ નંબર નાખ્યું હશે એ ચલણ નંબર અને તારીખ તમે જે નાખેલી હશે ચલણમાં એની તારીખ તમને અહીં શો કરશે. ત્યાર પછી તમે અહીં નીચે જોશો ફ્રેન્ડ્સ તો બેંક પેમેન્ટ આપેલું છે. અહીં તમે બેંક પેમેન્ટ કરશો તો અહીં પહેલા સિલેક્ટ કરવું પડશે ફ્રેન્ડ્સ. અહીં આગળ સ્ટારની નિશાની કરશો તો એ સિલેક્ટ થશે, એ વાઉચર સિલેક્ટ થશે. ત્યાર પછી અહીં બેંક પેમેન્ટમાં જશું તો અહીં ઓટોમેટિક તમને બેંક પેમેન્ટની એન્ટ્રીમાં એ લઈ જશે. એન્ટર આપીશું. ત્યાર પછી અહીં બેંકનું નામ આપેલું છે તો અહીં જે બેંક હોય એનું આપણે નામ લખીશું. અત્યારે અહીં BOI કરી નાખશું. એન્ટર આપીશું. BSR કોડ આપેલા છે. BSR કોડ એટલે કે ફ્રેન્ડ્સ અહીં એક પ્રકારનો એ કોડ છે જેની ગવર્મેન્ટ બેંકોને મોસ્ટ ઓફ જરૂર હોય છે. અહીં આપણે કાંઈ પણ લખીશું નહીં. એન્ટર આપીશું ફ્રેન્ડ્સ આજે બોલવામાં થોડુંક છે કારણ કે ગળામાં તકલીફ છે. અહીં તમે એન્ટર આપીશો તો ઓટોમેટિક બેંક નંબર અહીં તમને શો કરી દેશે. ત્યાર પછી ચલણ નંબર છે તો અહીં તમારે ચલણ નંબર નાખવાના રહેશે. એન્ટર આપીશું. ઓકે મારીશું. અહીં TDSનું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. અહીં પ્રિન્ટ આપીશું એટલે તમને એની પ્રિન્ટ જોવા મળશે. અહીં TDS સેલેરી પેમેન્ટ વાઉચર 1/4/22 થી 31/3/23 સુધીનું ક્લિયર થઈ ગયું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ.